એશિયાની સૌથી મોટી અમદાવાદની સિવિલ હોસ્પિટલના નવા 1200 બેડના કમ્પાઉન્ડમાં ઉંદરોનો ઉપદ્રવ વધી રહ્યો છે। લગભગ 400 કરોડના ખર્ચે ઉભેલી આ હોસ્પિટલમાં છેલ્લા 1 મહિનામાં બિલાડીના કદના ઉંદરોએ આઈસીયુ અને બાળકોના વોર્ડમાં દાખલ 15 થી વધુ માસૂમોને કરડ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। આશ્ચર્ય એ વાતનો છે કે રોજ આવી એક ફરિયાદ સ્વજનો તરફથી આવે છે, છતાં તંત્ર માત્ર આશ્વાસન આપે છે, કાર્ય નથી કરતું। મેડિકલ સ્ટાફ પણ સુરક્ષિત નથી। તાજેતરમાં 2 રેસિડેન્ટ ડોક્ટરોને ઉંદર કરડતા તેમને ટીટનસ ઇન્જેક્શન લેવા પડ્યા હતા, જ્યારે વોર્ડ, ટોયલેટ, એસી ડક્ટ, મેડિકલ સ્ટોર અને રેકોર્ડ રૂમમાં ઉંદરો મોજ કરે છે। રેકોર્ડની ફાઇલો ચાવી નાખી છે અને દવાઓને પણ નુકસાન પહોંચાડ્યું છે। સિનિયર ડોક્ટરો કહે છે કે આ સમસ્યા છેલ્લા 4 વર્ષથી ચાલી રહી છે, પરંતુ હવે તે ખતરનાક થઈ રહી છે। બીજી તરફ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી માને છે કે સમસ્યા વાસ્તવિક છે અને ઉકેલ માટે પ્રયાસ કરી રહ્યા છે। પ્રશ્ન એ છે કે જ્યારે લાખો લોકો વિશ્વાસથી અહીં સારવાર માટે આવે છે, ત્યારે તંત્રની નિષ્ક્રિયતા કેટલી જોખમી સાબિત થઈ રહી છે। ત્યારે હવે ડોક્ટરો જો હોસ્પિટલમાં સુરક્ષિત નથી તો પછી દર્દીઓ ક્યાં જશે અને દર્દીઓની સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે? પ્રશ્નો તંત્રને થઈ રહ્યા છે કે તંત્રની નિષ્ક્રિયતા કેટલી જોખમી છે। જે પ્રમાણે આ ઉંદરોનો ઉપદ્રવ વધી રહ્યો છે અને બાળકોને આ ઉંદર કરડવાનો મામલો પણ સામે આવી રહ્યો છે અને જો તેનાથી કોઈ બીમારી થશે તો જવાબદાર કોણ હશે? હવે રેસિડેન્ટિયલ ડોક્ટરોને પણ હવે આ ઉંદર કરડી રહ્યા છે અને તેમને પણ મજબૂરીથી ઇન્જેક્શન લેવા પડે છે અને હોસ્પિટલ જ સુરક્ષિત ન હોય તો દર્દીઓ ક્યાં જશે? તંત્ર દ્વારા હવે ક્યારે કાર્યવાહી કરાશે અને આ જે ઉંદરો છે તેમની હવે સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે? ત્યારે સમસ્યા માટે પ્રયત્નશીલ છે તો પછી ઉકેલ ક્યાં છે? અને છેલ્લા 4 વર્ષથી આ ઉંદરોનો ઉપદ્રવ સતત વધતો જોવા મળી રહ્યો છે, જ્યારે દર્દીઓને પણ આ ઉંદરો કરડી રહ્યા છે અને સાથે સાથે બાળકોને પણ આ ઉંદરો કરડી રહ્યા છે। સાથે જે રેસિડેન્ટિયલ ડોક્ટરો છે તે લોકોને પણ આ ઉંદરો કરી રહ્યા છે અને તેમને મજબૂરીથી ઇન્જેક્શનો લેવા માટે મજબૂર થયા છે। જો દર્દીઓની ઉંદર કરડવાથી બીમારી થાય તો પછી જવાબદાર કોણ હશે? હોસ્પિટલ જ સુરક્ષિત નથી તો પછી દર્દીઓ ક્યાં જશે?